કારેલી ગામે ભાજપ કાર્યાલયનો મંત્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તે ઓપનિંગ કરાયું। મંત્રી ઈશ્વરભાઈ પટેલે પૂર્વજોના ગામમાં આવીને તેઓનું વર્ષો જૂનો ઇતિહાસ આ ગામ સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલે જંબુસર તાલુકાના પ્રવાસ કર્યો। મંત્રી શ્રી ઈશ્વરભાઈએ જાહેર સભામાં પ્રવચન કરી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો કબજે કરવા માટે અપીલ કરી હતી। કાન્હવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એ ભાજપનું ગઢ કહેવાય અને અહીંયાથી જ ભાજપના તમામ ઉમેદવારો જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી। 1871 અમારા પૂર્વજો રાજસ્થાનનું તુગતોરા ગામથી માઇગ્રેટ થઈને આ કારેલી ગામની અંદર પર આવીને અમારા પરિવાર રોકાયો હતો। અહીંયા ભરૂચના ભયવંચાની અંદર એનો ઉલ્લેખ છે કે આ ગામની અંદર અમારા પૂર્વજોએ વાવ, તળાવ અને કૂવો પણ બનાવ્યો હતો। ત્યારે મને પણ આનંદ છે કે આ જ ગામના એવા અમારા જિલ્લા પંચાયતના કાન્હવા સીટના ઉમેદવાર દિનેશભાઈ રોહિત કે જે મારા બહુ ખૂબ જૂના મારા મિત્ર છે। જ્યારે આ કાન્હવા સીટની વાત કરીએ એ જંગુબહુમતી જીતવાના જ છે, પરંતુ આ જંબુસર તાલુકાની જે 4 સીટ 4 જિલ્લા પંચાયત સીટ ભારે બહુમતી જીતવાના છે। ત્યારે આખા ગુજરાતની વાત કરીએ 10,000 સીટ પૈકી લગભગ 700 થી વધારે સીટો એ ભારતીય જનતા પાર્ટીના ખાતું ખોલાઈ ગયું છે। અને અંકલેશ્વર વિધાનસભાની વાત કરું એના અંદર પણ અમારા 4 જેટલી 3 તાલુકા પંચાયતની સીટ અને 1 જિલ્લા પંચાયત સીટ આમ કરીને 4 સીટો અમને બિનહરીફ મળી ગઈ છે।